की है। अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो तेरी बिछाई गुजर के, यही तुम्हारा दुनिया ही तुम्हारा। तुमने क्या मान में हक अरस मोमिन कलूब, सोच कर खालो अपना, तुम हो मेरे महबूब, दुनी तुम हो मेरे। मोको धनिये दिखाइया सब इश्क चौबे तबाक, ईद चराना बिना इश्क अपना ऐसा दिखाया हक, अपना ऐसा दिखाया हक। मोको धनिये दिखाइया। वाणी भगवती सुंदर सा बोलिए सीताराम प्यारे। सुंदर जी वाणी में कोई गहराई है जो डुबकी मार रहा है, तो एक तो खबर पड़ी जाए परम धर्म इस करबत करो वो संसार शास्त्र में इतनी तो समझ हुआ कि इस सागर किताब में इसको पकड़ तो भाई कदाच आ संसार में नाना मोटी हुई सकती प्रेम कोई એવું પાત્ર કોઈ વાચિત્ર કોઈ એવું અધ્યાત્મ તમે નાના મોટી કરી શકો ભાઈ કોઈ દિવસ કોઈ માપી શકે જેવું હશે એ દેખાય છે તો નાના મોટીનો ફેસલો કેવી રીતે બે આનો નાનો આનો મોટો ઈ તો ખેલમાં બી નો થાય પરમ નામમાં બી નો થાય જેથી કે વસ્તુ કોઈ માપી કહી દો કે ભાઈ આ નાનો છે ના મોટો છે પણ આ ખેલમાં તો નાના મોટાની વાત આવે છે કે આમાં જે આપણને જે શ્રી વાત છે કે સંસાર નહીં શ્રી વાત છે પરમ ધામની તો બહુ અલગ વાત છે પણ ધ્યાનથી સમજો કે રાજ્યને એ ઈશ્વર બતાવો તો કે આપણા દિલમાં ઉપજાવ આપણા દિલમાં જે ઈચ્છા ઉત્પન્ન કરી એ દુઃખ માયા હૃદય કે નાખવાની રાજ્યના દિલમાં કોઈ કોણ વાત છે રાજ્યના દિલમાં ઈશ્વર સાહેબી બતાવી આપણે ઈશ્વર સાહેબી જોવી નહીં આપણે દુઃખ જોવું છે માયા જોવી છે બરાબર છે જુદાઈ થી જોવી છે કે જે પરમ ધામ છે એને જોઈને મતલબ શું છે ભાઈ ધ્યાનથી આપણે આ સંસારમાં ભદ્રાસામાં શું ચાલે છે એ આપણે જોવાનું પડે છે મૂળ મિલાવ બેઠે બેઠે આ જોવું છે રાજ્ય દિલમાં તો લીધું એમ આ ભગવાન બતાવવા માટે કારજકારણ પણ કે દુઃખ માયા છલનો આ ખેલ છે પણ રાજ્યના દિલમાં એક ઓર વાત છે કે મારે તને એ ભદ્રાસામાં લઈ જઈ અને મારો ઈશ્ક બતાવો છે મારી સાસરી બતાવી છે અને ઈશ્ક અને સાસરી બે છે પરમ ધામમાં રાજ્યની ઈશ્ક સંસારમાં કરો રાજ્યની સાસરી અહીંયા કરી હા રાજ્યની સત્તા અહીંયા કરી અક્ષર પણ સાસરી તો નહીં ને એની સાસરી એ પરમ ધામ તો રાજ્ય કે કરા ધ્યાનથી
કેવું થયું આપણી જોડે કે ભાઈ મુલમિલામાં છે આપણા નુરીતન બેઠા છે ને એના આ સંસાર જોવાની ચાહના છે રાજ્યગત ચાહના તો રાજ્ય કે એ તો એ જોવાના પણ માને છે બતાવું છે કેવી રીતે બતાવીશ કારણ કે મુલમિલા વાળા તો કશું જ નહીં કરી શકવાના તો એ જે સામે તન બેઠા છે એને રાજ્ય કશું કરી શકે તો રાજ્યના કે ભદ્રાસામાં એક નવું શરીર આપી દો એની પર મારો કંટ્રોલ હશે એનો ઉપલબ્ધિ કેમ થાય એમ થાય તો ઓલે તનમાં આ ખેલની વાત ભરી દીધી રાજ્ય દુઃખ કેવો છે માયા કેવી છે આ કેવો છે આ બધું ઓલેનો જોયું હવે આ વાણી પર આ તન પર રાજ્ય કંટ્રોલ કરીને પરમ ધામનો નિષ્કર્ષ થાય બતાવવા તો ન્યાયવાળી ગરીબી અલગ અને અહીંવાળી ગરીબી કે આના દિલમાં પરમ ધામમાં રહેવું છે અને ઓલેના દિલમાં ખેલ ભરવો છે કારણ કે દો તન છે ને વાણીમાં દો તનની વાત છે એટલે આ વાત આપણને સમજો કે રાજ્ય કરવા શું માંગે આપણી જોડે જેથી તો આ બે વાત આમાં શું કરે કેમ આ માની કે પરમધામમાંથી કે 25 વર્ષ સાથે જોડવા માંગે છે કે એનું બતાવો છે પરમધામનો ઈશ્વર કેવો છે એવો નહીં પરમધામનો કેવો છે પરમધામની સાઈઝ કેવી છે એમાં આપણને લઈ જવા છે આ તનથી લઈ જવા જો નુરી તનથી આ ખેલમાં સુરતા આઈ આપતી હોય તો આ માયાના તનથી બી સુરતા પાછી પરમધામ જઈ શકે છે આઈ આપતું હોય તો આયા હે તો જવાના સુંદર પ્રયાસ ની જરૂર છે એટલે ઇન્દ્રાવતીજી ધ્યાનથી સુંદર સાજી આ વાતો તમે સાગરજી દર્શન એટલી સરસ રાજ્ય વાતો કરી છે આવું રાજ્ય કરવા માંગે છે પણ કરવાનું છે એ નથી પાછું કાંઈ પર બી આપણો કોઈ કંટ્રોલ નહીં અને મૂલમિલામાં બેઠેલા પર આત્મ પર બી આપણો કોઈ કંટ્રોલ નહીં બેયની પણ કંટ્રોલ હોય તો રાજ્ય બોલે એને બી કંટ્રોલ કરી કે આને બી કંટ્રોલ કરી ધ્યાનથી સમજો ये धनी लीलानी मेहर ની વાતો છે કે સબ ઇશ્ક ચૌદે તબાકા 14 તરફ જે દૂધ છળ પાપ દુષ્ટના એટલી બધી કળિયુગમાં માફ કરી દેજો એવી ઉલટી વાત છે જે આખો સંસાર કળિયુગનો તું હાઈડે તું કરો છે એ વાળે પ્રાણનાથી બંધન કર્યું શંકર ભગવાન કે બંધન કર્યું જેનો લોકો તું તો ભીમ વિચારો મારી નાખતો ઈ કળિયુગને કે જેના આપણી વાળી શાસ્ત્ર નથી કે છે બંધન કર્યું કેમ કે છે વિચારો ખબર પડી કે કેમ બંધન છે એટલે દુનિયા જે કે છે ને એની વાત અલગ છે હવે જો ઇન્દ્રાવતી કેમ કે સૌજે તબકમાં હિન્દુ મુસલમાનના ઝઘડા આ મારું તારું આવ્યા જે કપટ નહીં ચાલ ભાઈ નહીં બધું પતિ પત્ની નહીં બધું આવું બધું કેમ મારી ભગત ઈશ સૌજે તો મહારાજ પડી પડ્યું सब इसका चौदे तबाका तो શું અમારી બોલી નથી અમે કોઈ સારો વિચાર કે કેમ ચૌદે તો શું કેમ ઇન્દ્રાવતી આ વાત જો ઈ ચૌદે તબકમાં પરમધામનો એક બીજા ઝઘડા કાઢી થયું તો અહીંયા કેમ છે 14 વખત ઈશ હોય તો ઝઘડા મારો તારું ભાઈઓ પણ આખામાં મોમાં જો તારું વિવેક ઓલો જો ઓછું આવી કોઈ શકે છે એ તો કોના ઝઘડા કરે તો 14 તબકમાં ઈશ કેવી એટલે ઇન્દ્રાવતીએ શું ભાવ લીધો એના દિલમાં આ વાત કેમ એને લખી કે રાજ્યનો પોતાનો ઈશ કરને સાહિત્ય બતાવી છે એટલે રાજ્યએ ઈશ્ક દિલમાં લીધો મારો ઈશ્ક બતાવો છે તો ઈશ્ક દિલમાં લીધો એને એના દિલમાં ડૂબકી મારી તો હવે એના 14 તબકમાં ઈશ્ક દેખાય જેને બ્રહ્મધામમાં ડૂબકી મારી જેને રાજ્યના દિલમાં ડૂબકી મારી જેને સંસાર બનાવે છે એને બધાને ઈશ્ક અને પછી આપણું જીવન એવું થઈ જાય સુંદરતા એવું જીવન થઈ જાય છે ને તમે કદી બોલે કોઈ કટારી લાઈન મારવા આવો કોઈ ધમકી આવો કોઈ પોલીસ માં જાવ કોઈ તોપો લઈને આવો કોઈ બંદૂક લઈને આવો એના બધાય માં જીદે અને વાણી એવું જીવન બનાવવા કોઈ ગાળ મારતો નથી એના સિવાય કોણ બોલી શકે કોઈ લાફો મારવામાં તો ન રાખે કોણ મારી શકે મને એની ઈચ્છા વગર કોણ કરી શકે કોઈ તમને આરપીએ રવટવાની ઈચ્છા થી કોઈ નફરત ઘીના કર કોઈ થપ્પડ મારે તો એના ઈચ્છા છે કોઈ તમારું ભલું બોલે કોઈ ખોટું બોલે તો બી ઈચ્છા કોની રાજ્યની ઈચ્છા ન હોય તો કરીએ કે જો એની જ ઈચ્છાથી થતું હોય તો આપણે શું કામ કોઈની જોડે ઝઘડવા જાવ તો પેલા મારો વિશે આંબા સુંદરજી પહોંચવાની નેવ કા ઝઘડા કેના તો કાઢી નાખા આવી મારી
કાકા ઈચ્છા તો ધણીની ઈચ્છા એના હુકમ કે બધું થઈ ગયું છે પણ આપણે જલ્દી જલ્દી પછી ભાઈ તો પડોશી એક મામલી વાત લે તો પોલીસ રાજ્યની સાથે વાત કરી રાજ્યમાં નહીં કરવા શું કામ ભાઈ ઝઘડા શું કામ ઘીના શું કામ ના ભલા ભલા ગાડી જ્યારે સર્વત્ર રાજ્યની ઈચ્છાથી થતું હોય કામ રેકુ વ્યક્તિના ઇન્દ્રાવતી આ વાત ખબર પડી કે બિહારી જે કરી રહ્યા છે ને એની તાકાત નહીં જે કરી એને શક્તિ આ કોણ છે અને ઔરંગઝેબ જે ફોજ મોકલે છે ને એની તાકાત નહીં ફોજ મોકલનાર એ છે અને ફોજ થી બચાવનાર બી બે જ છે ફોજ મોકલનાર ની તાકાત આલી રાખી છે રાજ્ય અને એ જ ફોજ ની તલવારો ટોપોથી બગાડ રામનગર માં આવી ને તારે બચાવવાની તાકાત એ જ આલી રાખી બે રાજ્ય કરી રહ્યા છે અને બે પણ આપણે ક્યારે આ વાતનો સ્વીકાર નથી એટલે ઇન્દ્રાવતીનો ચૌથે આપણને ઈશ્ક લાગે છે કેમ જમીને એનો ઈશ્ક બતાવવો છે એને સાબિત કરવું છે એને એની વાત સાબિત કરવી છે આપણે આપણી વાત સાબિત કરવી જોઈએ પ્યારમાં તો બે હોય ને તો તું તારી વાત સાબિત કરી તારા દિલમાં હોય કહી દે મારા દિલમાં હોય કહી દો ये આ વાતો દર્શન છે આ વાણીમાં દેવ કે એના તરફથી એની એકલી વાતો થઈ ગઈ હવે આપણે આપણા તરફથી એને કહીએ કે ઈત જરા બિના ઇશ્ક અન્ય વાત છે ઈત જરા પરમ ધર્મ તો છે જ પણ અહીંયા ધણી ના ઇશ્ક સિવાય કે કોઈ લાભો મળે ના ઇશ્કની વાત છે તમે મહેસૂસ કરો ને આ મને કોણ તો મોના જરા તમે જે એની ફેર કરે મારી ઈચ્છા જીવન જીવન પરમ પુરુષોની અવસ્થા છે કરી બાકી તો કોણ કરીએ અહીંયા તો જનાબી શું કહે છે એને अपना ऐसा दिखाया हक એવો ઈશ્ક રાજ્ય પોતાનો બતાવ પોતાના સંસારમાં પોતાનો ઈશ્ક છે તમારો રાજ્ય અગર પ્રણામ કરો તો એ તમને આનંદ આવે કે હાજી તું પ્રણામ કરાવું ધીરે ધીરે પહેલું છણું કરો તો ઈશ્ક દેખાય એના વગર કોણ કરવા 11,000 વોલ્ટનો પાવર આવે ને એ જ કર કે પરમ ધામની પાવર નહીં આવવાનો સુંદર છે હજી તો આ વાણી આજ પકડનો એટલી સરસ વાતો કરી છે ને સુંદર સાજી આનંદ આવશે આમાં કહે છે जो जागो सो देखियो પણ દેખાય ક્યારે એક કણના કતરામાં દુશ્મનની અંદર મિત્રની અંદર આખા પરિવારમાં એક દારૂડી આવી છે તમે ભાવના સુંદર સાજી અહીંયા બેઠે એક સુંદર સાપની આંખોમાં આંખો પડીને વાત કરો ને તો તમે એના દિલનો એ સુંદર સાપના દિલનો જે પાણી મંતર કરતો હોય ચિંતન કરતો હોય પરમધામ દુખાજ મારે પણ ડૂબ્યા તો એના દિલનો રસ એની આંખોમાં અહીં બેઠે ગયો એના દિલનું વાંચ તમે ન તો પી શકો એના આંખોમાં બેસી ગયો એક દારૂડિયા પણ તમે રાજ્યનો ઈશ્ક લીયો પણ માર તમારા વિશે બોલો તો તમને એનો ઈશ્ક દેખાય એના વગર પડતા હરેકની અંદર તમે મહેસૂસ કરો અને પ્રેમ મહેસૂસ કરો નહીં ઈશ્વર માપવાનું સાધન નહીં એટલે તો મહેસૂસ કરવાનું સાધન છે બસ આપણે મહેસૂસ નહીં કરતા કે मेरी तो निशा भाई મેરી તો મેં તો નિશા કે કેટલું થઈ ગઈ પરમધામમાં નહીં અહીંયા સંસારમાં મને તો તને તૃપ્ત કરી દીધી આ પહોર દીના આપણે આ જવાની વાત કેટલા અધૂરા બની કેટલા અધૂરા લઈને આપણે ડોટો મૂકીએ છીએ આ સુંદર સે આપની ક્યારે થઈ ગયું જો આમાંથી એક આત્મા તો થતી હોય તો મતલબ તો બધી થઈ શકે ના છે પણ સુંદર સાજી ખબર નહીં કે આપણી હાથે એક શું થઈ રહ્યું છે તો આપણે એક વસ્તુ વાળા છાપડામાં કઈ કમીઓ છે કે જે रूह देखे सो दिल लग्न आवही રૂહ દેખે ને મેં જેની અંદર ઈશ્ક જોયો કોઈ કટારિયા મારવાળ તો બોલું જેની ઈશ્ક જોયો મેં જેટલું જો મારે કેવું છે ને પણ એ દિલ લગી આવતું નહીં હવે દિલમાં નહીં આવું જોવામાં અને તમારા કાન લગી કેવી રીતના પહોંચાડો કરી તો ભાઈ કેવી રીતના વર્ણન કરું ગદ્દની કેવી રીતના બચાવો છે કેવી રીતના રક્ષણ કરે તમને તો ખબર નહીં ઓલા ગાંધીભાઈના ત્યાં ચર્ચા કરે છે જે ચુગલ ઉપર આવે ને એ કુવાની વાટે પડે છે ને બીજા જતો રહે છે આ એમ ઈશ્વર નહીં કરશું દેવચંદ્રજી રેગિસ્તાનમાં દોડા છે પીઠમાં જેવું દર્દ છે થયું નહીં તમને જેવી પીડા ચાલુ થઈ નહીં તો ફટાકને મરી ગયું પીડા છે તો એના જોડે ઉતરવું પડશે જેવું તમને કષ્ટ આવી કે આ તમારા પર ઉભો રહી ગયો
આ એમ ઇશ્ક જગ્યા દે तो क्यों सके जुबा कही તો હવે કે ઇશ્કનું વર્ણન મને જે કણ કર્મના બ્રહ્માંડમાં જે તરીનો ઇશ્ક દેખાય છે ને તમે વાત સાચી નહીં માનો હું કેવી રીતના વર્ણન કરું એને તો મને તો આખા સંસારમાં બધે ઝાડ પાન પશુ પંખીની અંદર બધાની અંદર મને પ્રીતમ ઇશ્ક દેખાય છે તમને દેખાય નહીં દેખાય મને ખબર ઇન્દ્રાવતી મને પણ દેખાય છે અને જો તમને હંમેવાળામાં ઇશ્ક દેખાતો હોય તો પછી તમે કોઈનો નફરત ઘી ના કરો સુંદર સારી અને નફરત ઘી ના આટલી બધી ચાલી છે આ જુદાઈ કે ના સુંદર સારી મને તો દેખાય છે નહીં દેખાતો मतलब આપણે આ ચશ્મા નથી मैं कह लो जो जागो सो देखियो ना जागी जाओ तो तुमने भी देखा देगा जे ये तो कहती हो खेल का खेल की बात है परम धर्म में नहीं परम धर्म तो कर्म चाहिए છે પણ ખેલ મને મહેસૂસ કરું છે ખેલ મને દેખાવ છે અને ખેલ મને મળ્યો છે તો હું તમને કહું છું કે જે और कहा बहु अर्श की ईद પછી તો અન્ના જો ઇશ્કની વાત આવી હોય તો પછી અર્શના ઇશ્કની તો વાત જ શું કરું સુંદરજી આ તો એ અર્શનાથી એક બૂંદ આવી છે અને એમ જ વાત ઇશ્ક મને આખા સંસારમાં દેખાતું હોય તો પરમ રમતો દરિયાઈ આવી છે અને ઇશ્કના હવે એની વાત હું શું કરું કે એનો ઇશ્ક કેવો છે અને એ તરીકે બતાવું છે આપણને अर्श का इश्क तो कहो હવે પરમ ધર્મનો ઇશ્ક તો તમને કહું जो ठोर जरे की पाऊ कीत જગ્યામાં સીમિત હોય લિમિટમાં હોય તો કહું ના ત્યાં તો બેસુમાર છે કે રેતીના કણમાં કેટલો ઇશ્ક ભરેલો ને ચાંદની ચોકની રેતીમાં અને એની પર તમે જરા કદમ રાખો ને તો રૂહ પગમ કરો અને એ રેતી પોતાનો ઇશ્ક જે મહેસૂસ કરવાનો એની અંદર કે તો તું એક વાર કદમ રાખો એ લાલ નદીનો વૃક્ષ છે ને એ ચબૂતરા પર બેહું એ સિંહાસનના ખુરશી પર બેહું ને તો એ કેટલો ઇશ્ક કરે એનો માપી નહીં આપું એ ઇશ્કની રીતિ એ ઇશ્કના ચબૂતરા એ તારું ઇશ્કનું નામ છે જો અહીંનું નામ આપાતું હોય તો પછી પરમ રમનો તો ઇશ્ક કેવી રીતે માપી શકાય સુંદર સારી એ પરમ રમ તો મહેસૂસ કરવાની વાત છે मोमिन होई सो समझियो કોના માટે સમજવાની વાતો છે ભાઈ તમે મારા ધર્મના આપો પછી ભદ્રાસના બનના કાકા ભદ્રાસા મારા માટે મત તમે મારા પરમ ધામના હોય તો આ વાતો સમજીને જો કહે છે અને સમજાવવા માટે હું તમને કહી રહ્યો છું ये भी तक कहे मोहम्मद ઇન્દ્રાવતી કહે છે કે આ મારી ગીત હું કહું છું મારી આગે જેટલા પ્રસંગો બન્યા છે ને એ બધી જ વાતો તમને કહું છું अब बात न रही बोलन की અને જ્યારે મને પલ પલ એક એવી સમય એવો નહીં કે મને ધનીના ઇશ્કની મતલબ મેં મહેસૂસ ના કર્યો કોઈ એવો સંસારમાં નહીં કે જેની અંદર મને પ્રીતમનો ઇશ્ક ના દેખાયો હોય હવે કે છે બધાની અંદર જો ઇશ્ક દેખાતો હોય બધાની અંદર આ વાત છે તો કે છે अब तो बात न रही बोलन की હવે તો બોલવાની કોઈ વાત હવે તો મોં પર હોવાની વાત થઈ ભાઈ હવે તો મેં શું બોલવા આગળ કે છે મને જેમ દેખો મેં જેમ મહેસૂસ કર્યું તમે બી કરી લો કે છે कहा चलते जान न निस्बत હવે તો કે છે ઇશ્ક પર કદમ રાખી અને એક કદમ તે પછી હવે તો ચાલવાનો રસ્તો આવ્યો તો તમને દેખાય તો તમે ઇશ્ક તરફ ચાલો અને ઇશ્ક ના દેખાય તો ઘીના દુનિયા ઘીના નફરતમાં ફસાઈ ગઈ એક તરફ ચાલો તમારે તો ચાલવાનો માર્ગ છે બે માર્ગ છે એક ઇશ્કનો માર્ગ પરમધામનો માર્ગ છે અને બીજો ઘીના નફરતનો મુદાયકનો માર્ગ સંસારનો માર્ગ છે હવે તો કઈ બોલવાનું નહીં હવે તો કદમ મિલાઈને ચાલવાનું છે ઇશ્ક તરફ પરમધામ પર દિન પ્રતિદિન એક કદમ દિન પ્રતિદિન એક કદમ કાબે ધનીના નજીક જઈએ એના ધામના નજીક જઈએ એના દિલની નજીક પહોંચી જઈએ કંઈક એવું કરું અને એક વાત તો થાળી સુંદર સાચી અનેક સુંદર એક વાત તો થાળી લેવી જોઈએ તો મેં આ સંસારની અંદર આવ્યા પછી मैं कोई भी એવું કામ ના કરું કોઈ भी એવું કામ ના કરું કે પરમ ધર્મ મોહમાં જાગૃત રહું ને તમારા શર્મિંદગી મહેસૂસ કરી કરે મારી આંખો નીચે ઝૂકેલી હોય मैं એવા કામ કરી જાઉં ને તો ત્યાં જઈને મારી પ્રીતમની આંખોમાં આંખો પરવીને જોઈશ તો મારા પ્રીતમથી તો મને નીચું જોવું પડે નથી મોટી શર્મિંદગી શું હોય
संसार जीवी काम कर सेवा काम कर धनी ने आंखों पर भी बोली है कि मिलाई है नहीं घणी बार शर्मिंदगी में એવું કામ કરે ને કે યાર કોઈના વિશે બોલું બોલી ગયો હોય પછી એવું ऐसा ખોટું આના શકું રસ્તા મળે તો પરિણામમાં શર્મિંદગી નથી તમે બોલે તો શું કામ કઈ તો હું કરે એવું તો એ વાત આમો શું કામ કરીએ તો ધણીની આંખોમાં આંખો ના પડી શકે बस ये अपनी मोटा मोटी कुर्बानी दे जो हक तो है देवी हिम्मत मध्यम दी तने जो राजी हिम्मत आके हिम्मत करे आ वाली अपनी सुधी मोटा मोटी आ संसार में कोई शक्ति ताकत हो तो वाली बदे न गरम છે जो तने दुनिया आ वाणी आती है हिम्मत आती है हिम्मत में परम धाम की शक्ति तो जेनो संसार में कोई मुकाबला ना कोई लड़ी सके ना ब्रह्मा जी નું હથિયાર ના વિષ્ણુ ભગવાન નું હથિયાર ના શંકર ભગવાન નું ત્રિશુરાની આવી નથી શકે બધાય મિસાલ સકો કોપન થઈ જાય જો દુનિયા તને બળ શક્તિ હિંમત ની વાણી આપી હોય તો રોજ તું પી શરાબ કે હિંમત વગર અને હિંમત કોને કહેવાય જે મર્દ હોય એની આગળ હિંમત હોય ને પછી કાયા રોડવાન ગાયલા હોય કે કે ભાઈ રાજ્ય મફત પાલે આને ચડે એમનો કાકા પત્તે નહીં જવાની મત પડી જાય ઘણો કે વિકટ મફત આને સ્વરૂપ સાહેબ બોલો ના બાબા પીવાની તાકાત નહીં રાજ્યના ઘરમાં રાખવાની તાકાત નહીં સુંદર એ હા રાજ્યના જોનમાં જવું છે પણ રાજ્યના ઘરમાં શકે ના તને તને તો કે જવું છે તો તું એનો જે તારા ઘરમાં ના રાખતો હોય એવો તને તારા ઘરમાં રાખે भाई तमे जे कर्म ना पे आवा दो तेना कर्म તમને બેહો દેવો આટલી સમજની વાત આટલી બુદ્ધિની વાત તો આપણે પર લેવા પડે સુંદર ગોજી તુસી કોણ કરી આપતા એટલે કે તો હિંમતની વાત મરદા જોઈએ અને પરમધામી એકદમ સુચી સિવાય સંસારમાં કોઈ મરી નહીં કેમ એના પ્રભુની બીક લાગે એના માતા ભગવાનની બીક લાગે કે એના ગુરુઓની બીક લાગે તો કોઈની ના બીક લાગે આ મર્દની જેમ ઊભી હોય झूठ હોય ને તો હોજની વચ્ચે સ્વીકારી લે બધું કોઈની બીક ના લાગે અને ભાગની જેમ ચાર પર ને તો ગીતો મકર ના મૂકી એ છે પરમધામની સમજી સુંદરજી એ છે હિંમત દુનિયા આલે તો જેને રાજ્ય પર હિંમત આલે એને કોઈ ડર લાગે અને જેની જોડે આ વાણી હોય એ કોઈ દિવસ કોઈ નથી સંસારમાં ડરે હવે જેના જન્મ વાણી નહીં એને બચારો જો મોડા મોડાની કરી ગયો તો ફેર રાખી જાય લોટો ગુજર માતા એ ને ભૂવા એ ને ખબર નહીં ચોચા જાય ખબર છે શું હિંમત નહીં તાકાત નહીં રાજ્યની અને વાણી કર્મો પડતા હોય ચોદા સુધી રોજ મંત્ર કરતા હોય રાજ્યનું બળ બી મળે કે છે ये कायम मस्ती अर्थ की આ વાણી સુંદર સાચી જેથી આ હિંમત હોય ને તમારી અંદર હિંમત હોય વાણી ગર્વ હોય ને તો પરમધામની કાયમ મસ્તી જેની ચારે નહીં ખતમ થવાનો ક્યારે સુખ ના ખતમ થાય ક્યારે ઇશ્ક ના પતે ક્યારે આનંદમાં કોઈ કમી ના આવે એવી મસ્તી જોઈએ છે અહીં તો લગ્ન હોય આ ડીજે માં નાચી નીચે હોય પછી કે બીજે દિવસ થાકેલો હોય ઉદાસ લાગે तो ये मस्ती की है ना कि जब क्यारे कोई कमी नहीं कोई प्रकार की कोई कमी नहीं ये परम नामनी मस्ती जो साकी पिलावे आब साकी पिलावे सुंदर साथी છે ને તો સ્વયં રાજજી તને પીવડાવે છે તને પ્યાર કરે છે કેમ પીવડાવે છે તને પ્યાર કરે છે એને છે ને એના ઈશ્વરનો નશો તને પીવડાવે છે એના ઈશ્વરમાં તમને મને પાગલ કરી દેવા સુંદર બસ કોઈ વાત મિત્રો જો નો પીવડાવતો હતો વાણી તું પાગલ થઈ જા મારા ઈશ્વર संसार में कोई जन्म पागल कोई स्त्री में पागल कोई दुनिया में कोई ऐश्वर्य में कोई मान सम्मान में पागल सेना आगल तो हुआ तो प्रीतम ना प्रेम में ना इश्क में नशो पागल एना की मोटो कोई नशो एना की मोटी कोई सुंदर सा शक्ति आनंद नहीं संसार में कोई એટલે કે સ્વયં સાચી તને પીવડાવે છે सुख हक इश्क के અને સુરસી અહીંયા બેઠે બેઠે મારા ફરી ભરોસાના છોકરીયા છે सुख हक इश्क के પરમ ધામના ઇશ્કના સુખ એ પરમ ધામના રાજ્યના સુખ સંસારમાં જાઓ કોણ કંબક દુષ્ટ આપી શકે છે ના જોઈએ
બધાને જોઈએ છે, બધાને પોતાનું કલ્યાણ કરવું છે સુંદરતાથી, પણ લાભ ક્યાંથી? રાજ્યના ચાર ભલાઈ ये परम धामना सुख जिनको नहीं सुमार કેટલા સુખ બધા અજે દુખના રોગ રહે હાઈ કે રાજ્ય કે સુખમ દુખી થાવ તારા સુખની કોઈ કમી છે? આ સંસારમાં લાગેલી રહી ને તો દુખની કોઈ કમી નહીં, અને પરમ ધામમાં લાગેલી રહી તો સુખની કોઈ કમી નહીં. અને તારા સામા લાગવાની નીને કોઈ કમી નહીં, આનંદની કોઈ કમી નહીં, પ્રેમની કોઈ કમી નહીં, વસ્તુ લાગી જાય. જેટલું સંસાર દોડું છું ને રાત દાડો દાડો આજુબાજુ કેટલા નામ કરું છું ને એનો ખાસ થોડો સમય કાઢી અમર તારું કલ્યાણ નિશ્ચિત છે, તારા સુખ નિશ્ચિત છે. તને સંસારમાં કોઈ દુખી નહીં કરી શકે. તું આમાં લાગીશ તો કે છે सो देखै की त्वरित है દેખવાની ભાઈ જઈને રમવાની છોડ તો એ છે, પણ જોવાની તો પડતો પરમ ધામ છે. અહીંયા બેઠે બેઠે જોવાનું છે તો તમારે પરમ ધામના સુખો જોવાનું. અહીંયા બેઠે બેઠે પોતાની આત્માને ચિત્તમાં લઈ જાય અને એ કુંજ નિકુંજની વેતીનો જોઈ અને એમાં દોડવાના સુખ, એ હોચના ચિલ્લાના સુખ, ये माने करना जुगाना सुख सुंदर जी. ये कुकरा के चार दादाओ रस बोल दादाओ रस અહીંયા બેઠે બેઠે જોવાનો અને સમય એને કહો છે સુંદર. આ એ સમય આવે એટલે તો આ મેડા જાય ચાકરી છે દર્શન ની રાત્રિ, અને દર્શન ની રાત્રિમાં દર્શન ના કર્યા તો એનાથી મોટો અભાગી કોણ હોઈ શકે સંસારમાં કરી ગયું. સુંદર સુંદર ये દેખાય કે તોડી કે અહીંયા બેઠે બેઠે જોવાનો સમય ચાલે છે, અને જેને પ્રયાસ કર્યો એને રાજ્ય બતાવવા, જેને પ્રયાસ ના કરે ને એને બતાવતા નહીં. તારી તરફ તો સમજે, તારા ધર્મની છાડી તો હોવી જોઈએ ને. એક તરફી તો પ્યાર થાય ને બે હમેવાળાના દિલમાં તો મળવાની ઈચ્છા હોવી જોઈએ. આપણા દિલમાં મળવાની ઈચ્છા હોય તો મૂળ મેળામાં જઈને વાત વાળી ક્યાં ઈચ્છા કરે તો કે તે તો જબરજસ્તી આવે. તું એક વાર ઈચ્છા તો કર, બાકી તમે બધી ઈચ્છાઓ સારી પૂરી કરવા માટે તને હોજગોસના બી સુખારી, તને ભૂકરાટના બી સુખારી, તને જુમનાજીના બી સુખારી. તું કે પરમ ધામમાં કોના સુખ જોઈએ છે એ બધા સુખોથી તારી જોડી. તું ખાલી ઈચ્છા અને પછી ઓનો પ્રયાસ બી જોડે જોડે કરી લે. जो रूप सो करो विचार બુદ્ધિ તું વિચાર કર. રૂપની પોતાની આત્માની અલગ બુદ્ધિ છે જે મેં તને આપી રાખી છે. તું એનાથી વિચાર કર ને, અને એનાથી વિચાર કરે જો રૂહની વિચારથી પરમ ધામ સમજી લો કે આપણે પરમ ધામની આત્મા છે. તો પરમ ધામની આત્મા હોય તો એટલું તો ખબર પડી જાય કે તમાકુ પકાવવા તો નહીં જાય. શું પરમ ધામની આત્મા તમાકુ પકાવાય, બાજરી પકાવાય, કદી નોકરીયા સંસારમાં કોઈ જેટલા તો કરવાય. તમે પરમ ધામની આત્માને સમજતા હોય તો બેસન જાણ આના માટે જાય બે એનાથી કરો તો કરવું છે. જો પરમ ધામની આત્મા હોય તો શું કામ આવી છો સંસારમાં? હું જે કરી રહ્યો છું એ જ કરવા આવી છું, તમારે બીજું કોઈ કરવાનું છે. આ વાત પર કોઈ દિવસ વિચાર ન આવે ના. જે આપણે એડમિટ કરી દેવા જાય છે પ્લાસ્ટર વાળા પકાલા લાવી દે છે ને, આ પ્લાસ્ટરમાં એમાં એના રાજ્ય ના આવે છે. સુંદર મારો કહેવાનો ઉદ્દેશ્ય કોઈનો દિલ દુખાવવાનો નહીં. ભાઈ કોઈના પણ ભૂખી નથી કહેવાનો વાત નહીં, પણ વિચારવાની વાત તો એ છે કે મેં જે કરી રહી છું ને એ કરવા તો નહીં જાય. હા, પાર્ટ ટાઈમમાં કરી લો, એનો મતલબ નહીં કરવાનો, કરી લો. અને એ કરતા કરતા રાજ્ય સંસારમાં કાંઈ કરવાનો ક્યાંય નહીં. અનાજ ના પકડો, ધન ના પકડો, નોકરી ના કરજો, ઈટો ના કરજો, નાસ્તા ના મારજો, દવા પણ ના કરજો, કશું બધું જ કરો. એકેય વાતનો રોકટોક નહીં કરી. પણ એને એટલું કહ્યું તો ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત પણ ગમ ના છોડે. પીઠો કરવા તો મને ના છોડે, નાસ્તા મારતા મારતા મને ના છોડે. ભલે તો ગમે તે કરતી હોય જા બધું જ બધે દો. સંસારમાં તારીમાં જેટલો બનાવે ને, આ સંસારમાં જેટલું બી બન્યું છે ને બધું તમારા ધન્ય બનાવી. કોના માટે બનાવી? રાજ્ય બ્રહ્મા વિષ્ણુ માટે બનાવે, એની આત્માઓ માટે બનાવે, આત્માઓ માટે બનાવે. અને આપણે આવી અને આમાં જો આનંદ આટલો મસ્ત સંસાર બનાવ્યો હોય અને આમાં જો આનંદ ના લીધો તો ભાગ આપણા
કે આપણે આનંદ કરવા માટે બનાવ્યો પણ આપણે લોકોને દુખી કરીએ છીએ ઓરી બીજોના ઘરમાં લગાડીએ છીએ અને પછી આપણા ઘરમાં લાગે પછી રાડો પાડે આમ લગાડો તમે ખુદ આનંદ લો અને બીજાને બી આનંદ મસ્તીમાં ડૂબાડો છો અને જે ડૂબે છે એની હાથે ખુદ એ મસ્તીમાં ડૂબાડો આપણે નથી કરતા ક્યારે એટલે સુખની વચ્ચે રહી ગયા છીએ જે તે સુખ ઇષ્ટ કે જેટલા બી સુખ છે પરમ ધામના સુંદર છે ઓ વિચાર ઇષ્ટના કેટલા સુખ રાજ્ય ઘરે તો નહીં ચોપાનો વિધિ એક સુખ તારા ઘરમાં જેટલા બી આવે એટલા અને તો પૈસા ધન સંપત્તિ પૂરું લિમિટમાં આવે પરમ ધામનું કોઈ લિમિટમાં અનલિમિટેડ જેટલા બી સુખ છે એ બધાય કે છે ये ते अर्थ के माहे પરમ ધામ મોઈ તંતી લો છું તારા પેટમાં હતી એ બધાય સુખ કે છે सो देखन की ठोर एह है શું કે છે કે બધા જોવાની જગ્યા કઈ છે આ બધા છે આ કોખણ પર આજે આ દુનિયા છે આ જોવાની પર છે તને એ જોવા માટે મોકલી છે કે નહીં કે એટોન બાજરી તમાકુ પકવવા માટે મેં તને જે કાર્ય માટે જે કામ આપ્યું છે એ તો તું કરતી નહીં એના માટે થોડી ઉદ્ધમ મતલબ પ્રયાસ નહીં કરી સુંદર એ જોવાની ખોર અહીંયા છે હવે રાજ્ય તો લખી દીધું કે જોવાનો ખોર આ જગ્યા પર બેસી કે જોવાનું ઓબ્વિયસલી આપણે જોવાનું પણ આપણે જોવાનું ના દેખાય તો દોષ કોનો રાજ્યનો આપણો નહીં આપણે પ્રયાસ કર્યો છે તમે ના પ્રયાસ કરો તો તમારો દોષ છે રિઝલ્ટ એના તો ના મળે પણ આપણે પ્રયાસ નહીં કરતા સુંદર છે તમે બેસો મહેનત કરો સુંદર છે અને તોય જો વિચાર કરવાનો તો દોષ એનો આપણે કઈ કરીએ જ નહીં ને દોષ આપણો છે રાજી કે જો ચૂકી જશે રાજી તે મહેનત નથી અને મહેનત કરજો તો રાજી કરી દે બધી નહીં કામ મૂળ નામ બાપ કરવો કે મૂળ નામ हाँ प्रयास के दे और ऐसा ना देखा क्या है और जे बोले ना अभी जગ્યા તો કોઈ નહીં કેમ કોઈ નહીં તો પુખરાજમાં જાઓ તો એકલા પુખરાજના ચુકલો છો માણેકના જાઓ તો ખાલી માણેકના જ મળે હોચકોસરમાં જાઓ તો રાજ કઈતો તો હોચકોસરમાં રાજ્ય પુખરાજવાળા ચુકાલ દે કારણ કે એને જરૂર નહીં પડતી માગીને અહીંયા તો બધા ये तो या तो एक पक्ष में जाओ तो एक पक्ष का सुख लो तो परवाने दो ये तो बचता है सुख अनति नति और कई હોય નતી જગ્યા કઈ હોય અનતિ નતિ મહેર ને કરો હોય કે જે આપણી પર પલ પલ વરસાવ દે कब अर्थ में ना होए विदागी बहुत सुंदर છે ये खाली ना एक मैं गीत साંભળ્યું કે ચાર દિનો का प्यारो रब्बा फिर लंबी जुदाई है सुंदर એવું એક સોંગ હતું મૂવી ની અંદર તો દુનિયા માટે 4 દિનોનો પ્યાર લંબી જુદાઈ આપણી જોડે 4 દિવસની જુદાઈ કે લંબા પ્યાર આપણી રીત આખી ઓછી છે આપણે 4 દિવસ માટે બ્રહ્માંડમાં આયા છીએ ભાઈ એટલી જુદાઈ કે પછી તો જુદાઈમાં પ્યાર કરવાની વસ્તુ અલગ છે અને હામે હવે તારે પ્યાર કરવાનો બતાવવાનો તરીકો બે અલગ છે આપણને કઈ ખબર નહીં અહીંયા ગરબડ કે રાજ્ય હામે હોય તો કેવી રીતે પ્યાર કરવો અને રાજ્ય ના હોય તો કેવી રીતે પ્યાર કરવો કોઈને ખબર છે કેવી રીતે થાય ભાઈ રાજ્ય હામે હોય તો કેવી રીતે પ્યાર ચલો આજે સમજી લો કે ભાઈ અહીંયા કોઈ છોકરો બેઠો કે કોઈ આજે લગન થવાનું છે બરોબર કોઈ છોકરી બહાર ये लगन करना अच्छी क्यों प्रेम से और लगन नहीं करना दूर है तो भाई फोन कर मैसेज कर चलो तो टाइम है कि मारा फोन ना पड़े कि मुझे रिप्लाई नहीं करती कि मारी बात को जवाब नहीं આપે જ્યારે દૂર હોય ને તો ફોન મેસેજ કોન્ટેક્ટ થી એના પ્રવાસ એટલે આપણે દૂર છે ને એટલે ચીતવન દ્વારા ધ્યાન રાખીને ફોન મેસેજ ના એની જો અચ્છા સુંદર બાત है चलो फोन कर लिए मैसेज कर लिए आपकी बात कहने लगी पूछे भोजन आपको तो ही जाना और हमें हो तो कोई दिस है पत्नी का बच्चा का भाई प्रेमिका जोड़े बैठे फोन कर रहे हो પછી ત્યાં બેસી ચિતવન કરવા બેસો તો જોડે છે તો આજે ચિતવન આજે અને રાજ્ય જોડે તમે યાદ કરો આજે યાદ કરવાની જરૂર છે અને રાજ્ય જોડે હોય તો તમે મોકો રાજ્યને મહેસૂસ કરો તો અમે વાત કરીને મહેસૂસ કરો तो અહીંની આખી રીત અલગ છે પરમધામની આખી રીત અલગ છે પરમધામ સાક્ષાત આવે છે અહીંયા અને મહેસૂસ કરે એટલે યાદ કરી લો સુંદર સરસ
થોડી દર્દ કે આજે દૂરી પર જુદાઈ ગઈ અને પ્યાર તો ત્યારે વધે તો દૂરી અને જુદાઈ ગઈ છે ને ફીલિંગ તો ત્યારે આવે તો કમી ત્યારે મહેસૂસ લાગે ત્યારે और तो हमारा छोड़ के जाएगा चलो छोड़ तार यार तुम्हें वक्त हार सुंदर मतलब ना हो ત્યારે કે વસ્તુની તમને કદર થાય તમારે જો કરોડ રૂપિયા નહીં તમને પૈસાની કિંમત મત થાય તમારે જો સોનું નહીં તો એની કિંમત સમજાય તમારે જો મોબાઈલ નહીં તો એની કિંમત સમજાય જે વસ્તુ નહીં ને એની તમને કદર હોય અને તમે હારા મારા ફોન લાવો ત્યારે મહિનામાં આપણે આવે જે વસ્તુ છે ને એની કદર ન હોય ના હોય ને એની કદર બાદમાં જોઈને આપણે હારા રોજ ફોટો માં જોઈને આવું ડ્રેસ ફોટો માં જોઈને આવું મોબાઈલ ફોટો માં જોઈને આવું લેપટોપ ફોટો માં જોઈને આની ગાડી ફોટો માં જોઈને આવો એના જેવો બંગલો હતો માર જો એના જેટલા ટ્રેક્ટર હતો માર જો એના જેટલી જમીન હતો નહીં એટલે એના જેવો ચાલવાનો પ્રયાસ થાય એમ નહીં એટલે એ પરમ આજ નહીં ને એટલે પરમ ધામની એક વાત લેવાનો પ્રયાસ થાય છે હવે અનુભવ વસ્તુ જો તમારા કોઈની જોડે મોબાઈલ હોય ગાડી આવી હોય બાઈક આવી હોય હવે તમારી જોડે નહીં પણ આપણે એ લેવું છે તો શું કરીએ ભાઈ મહેનત પૈસા કમાઈએ અને પછી એ ચીજ આપણે પ્રાપ્ત કરી લઈએ તો હવે એ ઈશ કે પરમધામ છે ને આપણે લેવું છે તો અમે મહેનત કરી લેવો ભાઈ મહેનત કરો ને થોડી અને લઈ લો સંસારમાં જેમ કોઈ મહેનત કરો કોઈ ફળ વાતા નહીં જતું કર્મનું તો અમે મહેનત કરું કશું વાતો તો કોઈનું નહીં જતું કે છે ना जुदाई नियामत ન જુદાઈ કી નિયામત તો પરમ ધામમાં જુદાઈ કી છે ને ચાહો કોઈ નહીં પણ આજે આ સંસારમાં બેઠા છો ને સુંદરજી બહુ મહેનત કરો તો રાજી આવત અત્યારે જુદાઈ કી છે અને પછી તમે ચાહશો કે આ રાજી ફ્રી મેનર જઈ લો તો નહીં ક્યાં તો જુદા હોય દૂર હોય તો હિજાબમાં તો ભાઈ તો મારા વિશે સુમી છે ને ત્યારે ફોન કરવો પડે તું આવું છું લેતા કે ખાવું છે કે આવું છે મતલબ કે હિજાબમાં તરીકો આખો અલગ છે અને જોડી હોય તો આખો તરીકો અલગ છે આપણી બેબી એ નહીં જાણતા કે કેવી રીતે મેનર હિજાબ ખાલી ફોન કરો તો ખુશ થઈ જાય ખાલી યાદ કરો તો ખુશ થઈ જાય તમારી પત્ની ખાલી ફોન કરો તો ખુશ થઈ જાય સુંદર કુરાન में बात लिखी हुई है तो तारीफ तो खुदा को भी पसंद है जो कि एनी तारीफ ना काबिल है પણ આપણે વાતોમાં નહીં સમજતા એક દિવસ પોતાની પત્ની મસ્ત સાડી પહેરી ઊભી હોય એટલે ફાટી હાડી પહેરી ખાલી એક વાર તમારે એમ જેમ કહો તો બહુ મસ્ત લાગે છે એને 500 ગ્રામ તો યાર શરીરમાં ચડી જાય ખાલી એક શબ્દ તમારું બોલવા જો એક આ સંસારની સ્ત્રી मजो आटलो तो जिने सेवा करो तो राज्य अपनी भाखा ओ मस्त लागे अंतर बहुत मस्त अंतर ख्याल आज हवा में जे गुजराना बाल આવે છે ને જે બહુ મસ્ત લાગે છે વિચાર એકદમ શું આવે એની એટલી બધી તારીફ લગી છે તમારી મારી શાસ્ત્રમાં એક વાર એની તારીફ હું જ્યારે ભણતો ત્યારે એક કવિતા ભણવામાં આવતી અને એની પર એક સાહિંદીની એક સાહિંદીમાં એક વર્ષ બની છે કે તારી વાકીર પાખલ દીનું ઘુમતું રે મને ગમતું રે તો કહું છું જે વાલી રતને તો પ્રેમથી તો કહું છું આમ તું રે તો ખાલી કહું છું કે મને ગમે છે તારી જે પાગ છે ને આમાં ભૂંગું તો દાજીની પાગમાં પૂરા ગલગી અને દુગદુગીની શોભા દર્શન કરું મને ગમતું હું તો ખાલી કહું છું પણ એને ખબર છે કે ખાલી નહીં કહેતી સાચું કહે છે મને સુંદર કોઈ વાર તો એનો પ્રયાસ કરે કોઈ વાર તો એના દિલ લગી પહોંચવાનો આપણે પ્રયાસ કરીએ કોઈ વાર એના જમવાનો પ્રયાસ કરીએ ચીજામાં બહુ મસ્ત લાગે આસમાની વીજળી બહુ મસ્ત લાગે તમને ભક્તિનો પ્યાર કરવાની ઈચ્છા થાય એક વાત નહીં આ સંસારમાં એક ગીત જૂના ગીતો મને બહુ ગમે છે एक गीत तो जूनू અને મેરા શબ્દો સાંભળ્યા હતા કે પલ ભર કે लिए कोई हम प्यार कर ले झूठा ही सही કે झूठो तो કરી લે चल हाथों में तो झूठी तो तारीफ करेंगे पल भर के लिए दुआ की पल भर के लिए करेंगे
झूठो તું બતાવે झूठी તો તારીફ કરી છે કોક વાકરા જામની એના સુનસી કોઈ અવની તારીફ કરે તો જે જામનો તું ચીચી નથી હાર કરતી જે એક એક અંગોનો પીવાની એની તો તારીફ કરી કોક વાકરા ये તારો પ્યાર જતાવવાનો તરીકો છે હું મારાથી તમે તારીફ નહીં કરું હું એના વખાણ નહીં કરું હું યાદ નહીં કરું તો કોણ કરશે કે આગળથી કોણ પહોંચી શકે કોઈ પહોંચી શકે છે લક્ષ્મીજી પહોંચી શકે છે એના ગાળમાંથી કોઈ પહોંચી શકે તો તું પહોંચી શકે બાકી એના ગાળ પર હાથ લગાવવા જા કોઈ પહોંચી શકે છે તારા સિવાય કોણ કોઈ પહોંચી શકે ये તમે આત્માઓ જો કે છે ये बातें देव अनहोनिया अनहोनी देव अनहोनी कई बातों जो सुन दस्या को જ્યારે દૂર હોય ત્યારે કેવી રીતના ક્યાં થાય અને નજીક હોય ત્યારે કેવી રીતના ક્યાં થાય આ બે અનહોની વાત ભાઈ આગળ દૂર છે તો કેવી રીતે કરવાની છે ભાઈ અને એક દિવસ તે સામે મળી જશે ત્યારે કેવી રીતના કરવાનું અને બે આ વાતો કહે છે सो हम वास्ते कर અને બે વાતો રાજી કોના માટે કરતા હમ વાસ્તે તો બે આપણને બતાવો છે તો જો આજે હું મળ્યા નહીં ને તો આ વાત છે આજે એને પરમ ધામમાં બેઠે બેઠેલી તમારા મારા દિલો પર કંટ્રોલ કરી દીધો છે અને તમને મને બસ કરી નાખ્યા છે જો પરમ ધામમાં બેઠે બેઠે તમને મારી પર કંટ્રોલ કરતો તમને મને બસ કરી રાખ્યો હોય ને અને આજે એટલો ઇમાજન કે રાજ્ય સિવાય કોઈની આગળ હાથ નથી એને ત્યાં બેઠે બેઠે આપણી આ હાલત કરી નાખી તો તમે બી અહીં બેઠે બેઠે એની પર કંટ્રોલ એનો બસ કરી રાખો જો અહીંયા બેઠે બેઠે કરી શકો તો આપણે બી કરીએ કે ન કરીએ આપણે પ્રયાસ નહીં કરતા એના બેઠી તાકાત આપણાને એ જ છે કે એ એક જ છે સાચી ये बात છે કે દે इसको पाइए जुदा किए इसको વધારે ઉભરો ક્યારે આવે જુદાઈ કી થાય ત્યારે વધારે ઉભરો આવે છે હોય તો એટલો જ પણ ઉભરો કોણ જતાવણ કરી કાગે છે ને હા લાગે પૂછવાનું કોકવાર ઝઘડો થાય ને પછી બૈરા રાતે તમને મનાવવું પડે છે બાકી તો બધી રાતો પડકું ફટવું જાય પછી મનાવવું પડે કે આ બાજુ ને કઈ તકલીફ તો નહીં થાય ને એટલે ઝઘડો જુદાઈ જાય પછી ચાર કરવાનો તરીકો આખો બદલાઈ જાય છે ને એનો મનાવવાનો તરીકો આખો બદલાઈ જાય ખબર છે કાલે સવારે મોટ નાઈટ થાય છે અત્યારે તો સુસી લો અત્યારે જ મનાઈ લો તો એ જુદાઈ કે પછી ની વાત આખી આખી સુંદરતાથી અલગ થઈ જાય છે सो तुम पाई અહીંયાથી મળે છે કે આ પ્રમાણમાં રહી અને આ બધી વાતો સમજવાની મળે છે બાકી તો જુદાઈગીની વાતો જુદાઈગીમાં કેવી રીતના પ્યાર કરવો જુદાઈગીમાં કેવી રીતના ઈચ્છ વધે એ તો આપણે જાણતા જ નતા તો અહીંયા ખબર પડી કે છે वतन हकीकत सब दई વતનની બધી જ હકીકત તમને બતાવી તો વતનની હકીકત કોણ જાણે ભાઈ બડી રામ છે માર સાગર આર જીની આવી છે સાગર સંગોર ની ખીર દહી દૂધ મધુર રસ સરવરસ બધાય સાગરના નામ ખબર છે તો હીરા માને કુકરાજ બાજ ને લલી સુંદર એ ખબર છે છોટી રાણીના 4000 બેલી આવેલી છે બનકી ને હેરો પર સંગ જરબો માણેક પાડ બાર જરબો મેની પરિક્રમા આવી છે સુદસ ધામ સબ હકીકત बताओ हकीकत बધી જ વાતો મેં તોમરી મેં વૈકુંઠમાં જઈને દેવી લક્ષ્મી ના દેતા મેં કૈલાસ પર્વત પર જઈને ભગવાન ભોળાનાથ આદિ વિચાર સમાધિમાં બેઠા હતા અને ઉમા દેવી એ એમને બી નહીં કહી પણ તને પધરા સમય ભગવાન પ્રમાણે તને મારી એ એક વાત મેં તને બતાવી શકે છે ऐसा दाव न पाइए की આજે જો આ દાવમાં તે અહીંયા બેઠે બેઠે પરમધામના સુખ નો લીધા તો ફરી મળવાના फिर ऐसा ना पावे डाले उसके तो फड़ी पड़ो जो के ऐसा दाव न पाइए की आ दाव हमसे नो आ तन नहीं मला आ जुदाई के नहीं मला आ बदरास नहीं मला नुरी तन मरी जसे राज्य मरी પણ આ તનમાં બેસીને એને જોવાનું એને પ્યાર કરવાનો એની જીવન જીવન જીવવાનું નહીં તનમાં બેઠે મળશે અહીંયા બેઠા હતા रूटी लो क्या दे फिर कब जुदाई पाओगे में जागृत થઈ ગયા પછી મરજ પડી પડો જો કે છે फिर कब जुदाई पाओगे માં જાગૃત થયા પછી ફરી રાજ્ય જુદા કહું જતો હવે ના થાય બેહો પછી તો આઈ નહીં મળે સુંદર નથી આજે છે તો ઉપયોગ કરી લો એનો ભાઈ જુદાઈ કેનો ઉપયોગ કરી લો ને સુંદર સર
અને નજીકો સામે હોય તો સામેવાળાનો ઉપયોગ કરવો સુદર્શન, અને એ તો ના સમજ કહેવાય તો ભાઈ તમારી જોડે વસ્તુ પ્રાપ્ત થઈને એનો ઉપયોગ ના થાય. અત્યાર ભાઈ આપણો નહીં તો મજા અત્યાર બાપરી નો કે છે छोड़ के हक પછી તો નહીં રાજ્યથી તમે જુદા થઈ શકો અને નહીં પરમધામથી જુદા થઈ શકો. આજે રાજ્યથી જુદા છે, પરમધામથી આજે ઓર તરીકો છે. આજે જવાનો સુંદરજી અનેરો મોકો છે. અચ્છા માયાના કંઠ્યાનો જોવાનો મોકો છે. આ માયાના કંઠ્યાના સુખ લેવાનો મોકો છે. પછી નહીં સુંદર આ કંઠી જેને વોચ વોચના સુખ લીધા હોય પરમધામથી મૂડી કંઠી લેવાના આ તનથી બેઠે બેઠે લે ને કેવું આનંદ આવે. આ તનમાં બેઠે બેઠે જેને ખરાસની મસ્તી માણી હોય એને કેવો આનંદ છે. અને આ તનમાં બેઠે બેઠે જેની આત્મા પરમધામ રંગમહોલમાં જઈને પાછી આ તનમાં આવી છે એને કેવી મસ્તી માણી છે. એના શું કહેવાય. પછી એને અમે ગમે તેટલા હોનાના ઢગલા કરો ગમે તેટલા કોઈ ના શું મૂકી દો તો એ લે. એક વાર જે રંગમહોલમાં જે ચિત્રનો પાછી આવ્યો હોય રાજ્યના ગાળ પર હાથ ફેરવીને એને પ્યાર કરીને આવ્યો હોય પછી એને કશું લાગા સંસાર ये प्रेम की बातों से अपनी बैठे खेल में पियोगे, बैठे खेल में पियोगे. खेल में बैठा क्यों ना वो છે ને ઈ તો બિચારો ધાર કરી બેઠી છે. પણ આપણે આમ કરીએ છે ને પણ આમ કોલું રાખી કઈ થી બધે ગુંદે નહીં ઉતારવાના. રાજ્ય ચિત્ર અહીંયા આપણે બેઠા છીએ તો અહીંયા પણ આમ રાખી દેવા એ છે ને જાય છે તો જરૂર નહીં એટલે સુંદર हमें नंबर तो ये तो सारे एक रस तो कब को प्रयास करो तो क्या दे हक इश्क का रस इश्क नो रस हम रस राज्य की राव दे आने इश्क नहीं पड़ती तरह जेने परमधामना नूरी तनो जीव मस्ती चढ़ाई रखी है ना इश्क में जो पागल बनाए रखे है ना ईवा मारा हने पागल बनावे केम चलो केम की राव તમારી મારી મસ્તી જીવન પછી જે મને પ્યાર કરે છે ને ये मारा कि ये जैसे जीवन आखिर कभी प्यार करे पण आज तो चारा फटाफट दौड़ी चारा खत्म जઈએ છે એવો મજા ના આવે. અને એ શ્રીમતી માં ક્યારે ખબર થઈ જાય ને ખબર એને એક મારે તને એવી પાગલ બનાવી એવું શું તને પીડાવો છે કે કેમ હું તને તો તારાથી મને પીવાનો મળશે એમાં એમ વાત છે કે આપણી જોડે કોઈ ટેન્શન પીડાવાના છે ભાઈ અને આપણી જોડે છે તો બીજું જે સુંદર સાથી કે છે याद करो इश्क को, याद करो इसको और परमधामना इश्कने તું યાદ કર. જ્યાં બી એક પત્તામાં કેટલો છે, એક પશુમાં કેટલો છે, પંખીમાં કેટલો છે, ભૂસના સળમાં કેટલો છે, ઝુંપડાજીમાં કેટલો છે, તારા લખમાં કેટલો છે, તારા એક વાલમાં કેટલો ઇશ્ક ભરેલો છે, તારા ઓટમાં કેટલો ઇશ્ક ભરેલો છે, તારા નેજમાં કેટલો ઇશ્ક ભરેલો છે. પરમધામમાં જ્યાં બી નજર કરું ને એની અંદરનો ઇશ્ક માપા કે એ કેવું ઇશ્કનું ધામ છે, એમાં કેવો ઇશ્ક એક એક નશો ભરેલો છે. એને તું યાદ તો કર, એનો પ્રયાસ તો કર કે તું કરવાનો કે છે काय अमर सुने लेते जो सुख, ઇશ્કના સુખ તું લેવાની, ખંડ સુખ લેવાની, એ આનંદમાં તું લેવાની મારી રૂહ. એને તું યાદ તો નહીં આવતું કે તું બધું જ ભૂલી બેઠી છું કે છે. अलेखे अनगिनती, કેટલા સુખ છે ત્યાં આગળ, કેટલો આનંદ છે, કેટલો પ્રેમ છે. અલેખ એવા રાજ્ય ના લખી એકતા હોય તો બીજો તો પણ નિકામ ના લખી છે 1 કરોડ એવો તો પોઈકા પર પકડી ગાવે એટલો જગ્યા લખ્યું કે અલેખ સુખ, અલેખ પ્રેમ, અલેખ આનંદ છે તારો પોતાનો છે, એની માલકીન તું અને એના રોટરા રડી ગયા છે અહીંયા તો તો વાદવા પરમધામ જાય તો પરમધામ આપણા ઘરના અમારા પ્રકાશભાઈ અને અંતર વ્યક્તિનો કોઈ આટો પર જવાનું જાય નહીં તો કેવું જવું પડે. એ મસ્તી છોડીને એ પ્રેમ ના છોડીને કેવા ફસાયા છીએ આપણે બધા કહે છે सो देत लज्जत माहे दुख, પણ એ આ દુઃખની અંદર તમે એને યાદ કરો ને તો એ સુખની લજ્જત અહીંયા મળે, એ ઈશ્ક અહીંયા આવે. અને ઈશ્ક નામે લજ્જત ના આવે ને ત્યારે એ દુઃખના રોદડા વચ્ચે મારા તરફથી ક્યારેય ના થાય, ગમે તે કરી એ મસ્તી જો આવે એને યાદ કરો તે મસ્તી આવે. અને એ મસ્તી જો ચડી ગઈ, ઈશ્ક જ્યારે ચડી ગયો ને સુંદર સાજી એક પોટલી પીધેલા નશો ચડી જતો હોય અને એ જો બચાવતો હોય તો પરમધામ મસ્તી આવે.
આપણે નચો નશો ચડે કે जो सहूर करो तुम दिल से આ દિલમાં વિચાર છે ના કે તારા દિલમાં જો ઊંચા વિચાર છે તો હું વિચાર છે ઊંચા પહેલા તું દુનિયા કાલ શું કરવાનું બંગાળ શું કરવાનું આ શું કરવાનું લાઈફ શું કરવાનું માંગો ની તને રાત્રે ઊંચા પેલા ઊંઘ આવો ને આવતી મારી જોડે રંગ પડે હું એકલો જ છું દુનિયાનો બધું જ પોટલું છે ને કાલે આ દુકાન ખોલીને આમ કરવાનું આ બધું જે પતલું બોધી કીધે છે ને કાલ મારી જોડે બેસી વિચાર છે શું વિચાર છે કે दिल में किए बेशक ખેલમાં તને બેશક બને કોઈ પ્રકારનો સંશય ના રહેવા દે તને એક વાત રાખજે બતાઈ શકે છે तो फुर्सत न पाओ दम की અને તું એ ઈશ્વરના વિચારીશ ને ખાલી પરમધામ દે તો એક પલ્લી ફુરસત નહીં મળે તમારા પ્રીતમ નહીં જવું એનો ઈશ્વર કરવું એનો અડકાર એની મસ્તીમાં ઊંઘું પછી શું કામ સંસારમાં મસ્તી મળી શું કામ સંસારમાં દુઃખો પાછું તો તને ફુરસત જ નહીં મળે કારણ હવે તો એને રીતે હવે તો એનું કયું કરવું છે હવે તો એને કામ કરશે આખું જીવન એના માટે કુરબાન કરશે તો તારો તો ફેસલો થઈ જાય જાગડી કે सुख इश्क गिनती हक સુખના હા એ સુખના सुख इश्क गिनती हक તું છે ને એ પરમધામમાં રાજ્યના જે સુખોની ગણતરી કરીએ છે ને ખાલી ગણે તો એક પલ્લી ફુરસત તને નહીં મળે તું ગણતી જરે ક્યારે ઓલે હટ થઈ જવાના અને ક્યારે તારો સરવાળો થઈ જવાનો કાટલા થઈ જાય વસ્તુ ગણ્યા અને ગણ્યા પછી લીધા બસ એના માટે અહીંયા વાતો છે કે ये किया तुम्हारे वास्ते એના માટે તું જોયા કર તું ડૂબ્યા કર તું પીજ્યા કરે એની માટે મેં બધું કર્યું પણ તારે જ નો પીવો હોય તારે જ જોવા નહીં તારે જે મસ્તી મળું હું નહીં તો રાજ્ય શું ભાઈ જબરદસ્તી તો મારે આ બધું જ મેં તારા માટે તો કર્યું છે કે जो धनी खोले नजर ए हम ધની નજર તારી ખોલે ને તો તને ખબર પડે હવે ધની આ વાણીથી નજર ખોલે હું તો આખો ખોલવાની પતાર નહીં કોઈ તો રાજ્ય શું કરવાનું છે કે જાગરણ પડે આવું જાગું છું ને આપણે ઊંઘ કરો દઈએ જાણી ઉઠીને આપણે બેઠું નહીં થવું બાકી એ તો તમને મને સમજવું છે તો ઉઠી જાય ને પણ આપણે ઉઠવું તો છે ને આળસ આળસમો કરવા જાગું છું તો કેમ જો છે એવી આપણી હાલત છે तो कई देखो माहे बातुना રાજ્ય નજર ખોલે તો મહેર કરીને જો બેઠા થઈ જાય ને તો સુંદર મને ફરી પડે જો બહુ સરસ વાત લખી છે तो कई देखो माहे बातुना પરમધામની બાતુની જાહેર તો ગાલ ના બધી છે ને તો બાતુની જે સ્ત્રીને બાતુની જે સુખ છે એ બધા તારા એ બધા તારા માટે છે हक का प्रेम स्नेह જીનો પ્રેમ એનો ઈશ્ક એનો સ્નેહ એનો આનંદ આવે ગુરુતાર સંસારમાં કહે છે ને પણ એનો આનંદ આવે એની મસ્તી આવે જેનો રાજ્યનો આનંદ રાજ્યનો પ્રેમ એનો ઈશ્ક એની મસ્તી એ રાજ્યનો જેનો નશો ચડી ગયો પેલા સંસારમાં કોઈ ઉતારી શકે આ સંસારમાં કોબરા હાથનું ઝેર જો કોઈ ના ઉતારતું હોય તો રાજ્યના ઈશ્કનો નશો કોઈ ઉતારી શકે કોઈની તાકાત ખરી એક વાર જેને ચડાવી એક વાર જે રાજ્યમાં રમાઈ ગયો ને સુંદરતાજી એનું ભગવાન ભૂલી ગયું એનું કલ્યાણ થઈ ગયું એક વાર રમાઈ જાય પછી તો સંસારમાં ગમે તેટલા વિઘ્ન છે ને ઠોકર મારે છે રાજા રામ ગમેલી સંપત્તિ આશોરામના બંગલા હોમ દેખાતું છે ને તો છત્રસાલી જે ઠોકર મારે આજે આપણે 1 વીઘા 2 વીઘા 5 વીઘા કશું નહીં બધી ધન સંપત્તિ ખગા છે આપણે ચર્ચામાં પ્રોગ્રામ કરી આપો છત્રસાલ સુધી આખું ગુજરાત રાજસ્થાન પંજાબ સુધી બધું જ સુંદરસિંહ મહારાજા છે મતલબ કે આપણા અંદરમાં એક સમય અને છતાંય દીપકની અંદર 8 ઓવરમાં છત્રસાલ મહારાજ બંગલાદેશ દરબાર પ્રસિદ્ધિની સામે છે બધું ઠોકર મારે એને મસ્તી પીધી છે કે શોખ પીધો છે એ આનંદ પીધો છે ખબર છે કે અહીંયા જે મળે ને સંસારમાં ક્યાંય નહીં બોલતો तुम वहां क्या दे ये नजर तुम्हें तब खुले अगर तो हक नजर खोले तो अब भाई क्या तब खुले बस अच्छे नहीं चौक
પછી આગળ નહીં લઈ ગયો સમજાય કાલે પછી આગળ નહીં કરતા ને અમરાપુરામાં જઈ લઈશું નજર આને ખુલે ક્યારે ખુલે કે जो पूर्ण करे हक मेहर પૂજો આચરણ એને કે પૂરણ મેહર કરે તો જેમ પૂજો તો અધૂરી તો કરું છું પૂજો તો એને પૂર્ણ મેહર કરે આ અધૂરી કરતો હોય તો એને પૂછી લેવાનું કે હા કે ના કે હું અધૂરી કરતો નહીં તો અધૂરી કરું છું એવું જો એવું કે તો પૂછી લે અધૂરી કરતો પૂર્ણ ક્યારે કરવું એ તો કે ભાઈ તો જવાબ છે પછી જોડે એ જાણતો આના જવાબ અમુક વાતમાં જવાબ તમારી અમુક વાતમાં એનો ઉપર એક કરી કરે તો તેની જોડે છે બાકી તો આપણે અનુમાન લગાવી શકીએ કે પૂર્ણ ક્યારે મેહર કરે પૂર્ણ દ્રષ્ટિ ક્યારે ખોલે જેમ કે કોને બિલાડીના બચ્ચાના અમુક દિવસ પછી ખોલે કૂતરાના બચ્ચાના અમુક દિવસ પછી એની આંખો ખોલે એમ આપણી ક્યારે ખોલે બે આપણી તો ક્યારે ખોલતી છે કે ખોલતી આપણને તો ખબર છે ક્યારે ખોલે કૂતરાની ખબર છે બિલાડીની ખબર છે પણ આપણી પોતાની જંભાઈ આ બંધ થાય ખબર છે કે આપણે જંભાઈ કોઈ મત પપાઈ બોલ કઈ બોલ ઈથી સોવે જાગે ગફારું કહેતે આઈ છે ઉછે કે ઘર જાગે જંભાઈ તમારી વાત આખી મિરાવી છે એ હમને ધરીને વિચારવાનો પોતાનો આત્મા તરીકો છે કે જીત છે તો एक हक के इश्क बिना पूर्ण नजर खुली जाए पूर्ण मेहर आई जाए तो सुंदर से ध्यान दिया अगलू चलो जो ध्यान दिया શું કહે છે और देख अगलू चलो तो एक हक के इश्क बिना સંસારની અંદર તમને એક હાથીના ઈશ્ક સિવાય કશું જ નહીં દેખાય હજુ બીજું દેખાય છે તો કમી આપણી નજર નહીં ખુલે આપણે નહીં જાય તકલીફ આપણામાં છે પણ દોસ્તો આપણે બીજાના છે આપણે પેલો આવો પેલો આમ બોલે પેલો આમ કરે પેલા વિદ્યાર્થી હું તમે બધી આપી છે દોસ્ત આપણામાં છે આપણે લોકોને જોતા ભરીએ છીએ કે और देखो सब जहेर ये ना इश्क सिवाय बाकी બધું ઝેર છે એક રાજ્ય સિવાય બધું ઝેર છે એક પરમ નામ સિવાય બધું ઝેર છે એક પરમ નામની મસ્તી અને આનંદ સિવાય બધું ઝેર છે આપણે શું લેવું નક્કી તમારું ભાઈ કોઈ ઝેરનો નશો ચડાવવો છે તો પરમ બ્રહ્મની ઈશ્વરી પ્રેમ આનંદનો નશો ચડાવવો છે ફેસલો રાજ્ય તારા પરમ બ્રહ્મનો નશો ચડાવવો હોય પરમ બ્રહ્મની ઈશ્વરી મસ્તીમાં ડૂબવું હોય તો આઈ જા મારી તરફ અને દુનિયાનું ઝેર ચડાવવું હોય બધા ખેતરો જમીનો ને હગા ને પરિવાર બહુ બધા ઝેરથી જ ભરેલા અને તારા ઝેર ભરવાના છે तरह मोटो मोटी तारा फैसला तारा પછી દોષ રાશિ કે નો દેતી પરમધામમાં મૂળ વિરામ જાગૃત થયા પછી તમે તને નક્કી સમજાવી સુંદર કરી સપના માટે મત સ્વીકાર છો બસ પ્રાણનાથ ધામ કે ધરી ये नजर तब खुले ये नजर तब खुले जो पूर्ण करे हक मेहर जो पूर्ण करे हक मेहर तो एक हक के इश्क बिना तो एक हक के इश्क बिना और देखो सब जहेर और देखो सब जहेर और देखो सब जहेर बोलो।